ઉનામાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાઈ છે। હિન્દુ એરિયામાં વિધર્મીઓ મુસ્લિમો દ્વારા હિન્દુ કોળી યુવાનને ગંભીર રીતે મારી નાખવાની ગણતરી કરી ખૂબ જ માર મારવામાં આવ્યો અને ગાડી તોડી નાખવામાં આવી અને ગળાનો ચેન પણ લૂંટી લીધો છે। ત્યારે માર ખાનારનો એટલો જ વાંક હતો કે મુસ્લિમ ભાઈઓ, તમે અમારા હિન્દુ એરિયામાં 80 ફૂટ રિંગ રોડ પરના તથા આજુબાજુના એરિયા પર ન આવો અને દારૂ, ગાંજો, ચરસ જેવા નશીલા પદાર્થો સાથે અડ્ડો જમાવી બેઠા હોય। આ બાબતે પોલીસને હિન્દુ સંગઠન દ્વારા પણ અવારનવાર રજૂઆત કરવામાં આવી હોય ત્યારે જોવાનું રહ્યું કે આવા લુખ્ખા તત્વો પર કોઈ સખત કાર્યવાહી કરવામાં આવશે કે છાવરવામાં આવશે। જો કોઈ સખત પગલાં લેવામાં આવશે નહીં તો ઉના હિન્દુ કોળી સમાજ, સમસ્ત હિન્દુ સમાજ દ્વારા 2 દિવસમાં મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવામાં આવશે તથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે તેવી સમાજની માંગણી છે। આપનો પરિચય? મારું નામ અજય બાબુભાઈ બાંભણિયા, તાલુકા પ્રમુખ હિન્દુ યુવા સંગઠન ભારત। અજયભાઈ, આજે તમે ઉના પોલીસ ચોકી, વડલા પોલીસ ચોકી આવ્યો છે, શું છે સમગ્ર ઘટના? ગઈ કાલે તારીખે રાતે આપણા જે ઉના શહેરના એક પોશ એરિયો એટલે કે 80 ફૂટ રોડ છે ત્યાં રણજીતભાઈ બાંભણિયા જે અવારનવાર મુસ્લિમ વિધર્મીઓ દ્વારા અડ્ડો જમાવીને બેઠા છે, ત્યાં હિન્દુ બેન દીકરીઓની છેડતી અવારનવાર થાય છે। પોલીસ પ્રશાસનને અવારનવાર ધ્યાન દીધું, ત્યાં એ બાબતે રણજીતભાઈ બાંભણિયાએ જે લુખ્ખા તત્વોને ત્યાં ટપારતા કીધું કે ભાઈ તમે અહીંયા દારૂ, ગાંજા, સિગરેટ એવું પીવામાં અમારા હિન્દુ બેન અહીંયા વોકિંગ કરવા નીકળે છે। તો આ લોકોએ સીધું રણજીતભાઈને મામા અને બેનમાં ગાળો આપી અને રણજીતભાઈ ગાડી લઈને ગયા તો એની પાછળ જઈ અને સમીર ગેસ એજન્સી પાસે જઈ આ લોકોએ રણજીતભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો છે। એની ઇનોવા કાર તોડી નાખી છે, એના ગળામાં રાખેલ ચેન લૂંટી લીધો છે અને 15 થી 20 વિધર્મી શખ્સો દ્વારા આ યુવાન ઉપર ગંભીર રીતે અને હુમલો કર્યો છે અને આને જાનથી મારવાની કોશિશ કરી છે। અને જેમ હિન્દુ એરિયામાં આ લોકો પોતાનો ખોફ જમાવવા માંગતા હોય એ રીતે કરેલું છે અને પોલીસ પ્રશાસને આ લોકોને છાવરવા માટે માત્ર ને માત્ર એફઆઈઆરમાં ખાલી 3 થી 4 લોકોના નામ ઉમેરા કર્યો છે, પણ હકીકતમાં 8 થી 10 યુવાનોએ આ યુવાનને જાહેરમાં મારી અને હિન્દુ એરિયામાં ખોફ જમાવવા માટે અને પોતાનો આતંક દેખાડવા માટે આ કાર્યરત કર્યું છે। એટલે આવા લુખ્ખા તત્વો અને જે બે સમાજ ઉપર એચએમ થાય એવું કાર્ય કરવાવાળાઓને તાત્કાલિક ઉનામાં સરઘસ નીકળે અને જો આવનારા દિવસોમાં કંઈ નહીં થાય પરિણામ તો હિન્દુ સમાજ આખું સમગ્ર ઉના બંધ રાખી અને કોળી સમાજ અને હિન્દુ સમાજ અને દલિત સમાજ બધો સાથે રહી અને આખું બંધનું એલાન આપશે અને આવેદન આપે અને મોટી સંખ્યામાં આવેદન આપશે। અને 2 દિવસ પહેલા જ દલિત સમાજ માટે પણ આ બનાવ બનેલો હતો, પણ અહીંના તાત્કાલિક પીએસઆઈ સરવૈયાએ કંઈ ગંભીરતાથી નોંધ લીધી નથી અને આરોપીઓને છાવર્યા છે અને તાત્કાલિક જામીન પણ અપાવી દીધા છે, જ્યારે ગંભીર એમાં એક્રોસિટી અને એવી ગંભીર ધારાઓ પણ લીધી નથી। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ આવા આરોપીઓને, બુટલેગરોને છાવરે છે। એટલે અમારી પ્રશાસનને નમ્ર વિનંતી છે કે જો આ પાછું બીજું ઉના એ બગદાણા ન થાય એના માટે આજના તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવાય અને આરોપીઓનું સરઘસ નીકળે એવી હિન્દુ સમાજની, કોળી સમાજની અને દલિત સમાજની માગણી છે। આજે માર મારતા હતા ત્યારનો વિડીયો પણ બનાવ્યો છે અને વાયરલ કર્યો છે, શું છે આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે હિન્દુ સમાજ ભયના ઓથારે જીવે અને આ લોકો પોતાનું ઉનામાં વર્ચસ્વ જમાવવા માટે હિન્દુ સમાજને ટાર્ગેટ અવારનવાર કરે છે। આવા જે સારા એરિયા હોય, બસ સ્ટેન્ડ હોય, હિન્દુ સમાજની સ્કૂલો હોય, ત્યાં પણ આ વિધર્મીઓ દ્વારા અવારનવાર હિન્દુ બેન દીકરીઓની છેડતી થાય છે અને પોલીસ પ્રશાસન માત્ર ને માત્ર મુખ પ્રેક્ષક બનીને જોઈ રહે છે અને હિન્દુ સમાજના જ્યારે હિન્દુ સંગઠનો બધા કંઈક ને કંઈક કરે છે તો એને બીજા કેસમાં ફસાવવા માટેનો પ્રયત્ન કરે છે। એટલે આ જ પ્રશાસનને સ્ટ્રિક્ટ વોર્નિંગ દેવામાં આવે છે કે જો આવનારા દિવસોમાં કંઈ આનો નિકાલ નહીં આવે તો ઉનાના બધા હિન્દુ સંગઠનો એક થઈ અને આનો પ્રતિકાર કરશે અને જો પોલીસ પ્રશાસનથી કાંઈ ન થતું હોય તો હિન્દુ સમાજને સોંપી દે। આરોપી જે છે એમાં કોઈ બુટલેગર છે કે બુટલેગરનો દીકરો હોવાનું સામે આવ્યું છે? આમાં અવારનવાર જે આરોપી હોય છે એ અવારનવાર એક બુટલેગર છે, એનો સન છે એવું જાણવા મળ્યું છે એમને અને એની સાથે પણ રહેલા ગાંજાના વેપાર કરે છે, ડ્રગ્સનું કરે છે, એમડીનું પણ મોટા પાયે આ લોકો નેટવર્ક ચલાવે છે અને ઉનાના યુવાધન કઈ રીતે બરબાદ થાય એના માટે દિવસ રાત આ લોકો પ્રયત્ન કરે છે અને અવારનવાર હિન્દુ બેન દીકરીઓ ફસાય માટે લવ જેહાદ, લેન્ડ જેહાદ બધું પણ ઉનામાં ચાલુ જ છે, પણ એનું કંઈક ને કંઈક પ્રશાસને હવે વિચારવું પડશે। અને એક ગંભીરતા તો બનાવે છે સાહેબ કે આ પોલીસ સ્ટેશન છે અને આરોપીઓની સામે ઉભેલા છે, કોઈ પોલીસ બસ મીઠી અહીંની ચા પીએ છે અને એને કોઈને પકડતી નથી। એટલે પોલીસે હવે ગંભીરતાથી આ મુદ્દાને લેવો પડશે, કેમ કે અમે ઉનાને બીજું બગદાણા બનાવવા નથી માંગતા, છતાં પણ જો કંઈ કરવું પડશે તો જેમ બગદાણામાં કોળી સમાજ એકતા દેખાડી છે એવી જ હિન્દુ સમાજ, ઉનાનો કોળી સમાજ એકતા દેખાડશે।